અત્યારે હાલમાં આવી મોટી ખબર, સુરેન્દ્રનગર જિલ્લામાં મૂડી થાન અને સાયલા પંથકમાં મોટા પાયે ભૂમાફાઈઓ દ્વારા ગેરકાયદેસર ખનિજ ચોરીનું દૂષણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે મૂડી તાલુકાના પેટ ગામે આજે રોજ કાર્બોસુલરની ખાણમાં બ્લાસ્ટ થયા બાદ ગેસ ગળતરની 3 શ્રમિકોના કમકમાટી ભર્યા મોત નીપજતા સમગ્ર જિલ્લામાં ચકચાર ફેલાઈ હતી. આ મુદ્દે તાલુકા પોલીસ મથકે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત મહિલા સદસ્યના પતિ, તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન સહિત 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં હેલ્મેટ, માસ્ક, ઓક્સિજન કે સુરક્ષાના સાધનો વિના શ્રમિકો પાસે ખોદકામ કરાવી અક્ષય બેદરકારી દાખવવામાં આવી હતી. સારપરા મનુષ્યવધની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓ સામે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાલુકાના પેટ ગામની સીમમાં સરકારી ખરાબમાં આવેલા કોલસાની ખીણમાંથી તંત્રો દ્વારા બુરી નાખવામાં આવ્યા હતા. તેને 4 શખ્સો દ્વારા ફરીથી ગેરકાયદેસર રીતે ખોદવા માટે 3 શ્રમિકોને રાખ્યા હતા. આથી 3 શ્રમિકોને બુરી નાખવામાં આવેલ કોલસાની ખાણમાંથી કૂવાના ખોદકામ કરી રહ્યા હતા. તે દરમિયાન કૂવામાંથી ગેસ નીકળતા 3 શ્રમિકોને ગેસ ગળતર મોત નીપજ્યું હતું. જે અંગેની જાણ થતાં મૃતક શ્રમિકોને પરિવારનો સહિત આગેવાનો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને આ મામલે જિલ્લા ખાણ ખનિજ વિભાગ, મૂડી પોલીસ તેમજ મામલતદારને જાણ કરી હતી. આથી તમામ ટીમો ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને 3 શ્રમિકોના મૃતદેહને બહાર કાઢી મોડી રાત્રે પીએમ અર્થ મૂડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને બીજા દિવસે તમામ શ્રમિકોને મૃતદેહના પરિવારને સોંપવામાં આવતા પરિવારનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. તેમજ કોલસાની ખાણનું ખોદકામ કરાવનાર શખ્સો સામે કડક કાર્યવાહી માંગ કરી હતી. મામલે મૂડી પોલીસ મથક મૃતકના પિતા સવસીભાઈ ડાભીએ 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.